હર્ષ સંઘવીના હસ્તે ખાકી ભવન સહિતના અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાકી ભવન સહિતના અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રીના હસ્તે એડીઆર શિલ્ડ, બ્લુ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસનું યુનિક પોલીસિંગ છે। આ વિસ્તારમાં શહેરી વસાહતો પણ આવેલી છે તો અંતરિયાળ ગામડાઓનો પણ સમાવેશ થાય છે। એક તરફ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વિરાસતો છે તો બીજી તરફ ઔદ્યોગિક એકમો પણ મોટી સંખ્યામાં આવેલા છે। નાગરિકોની સેવા અને સુવિધા માટે જે વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે તેના માટે સમગ્ર અમદાવાદ ગ્રામ્ય પોલીસને અભિનંદન પાઠવું છું। જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ રોલ મોડલ તરીકે આગળ વધશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનને કારણે આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે અને ઉદ્યોગો સ્થાપાતા હજારો લોકોને રોજગારી મળી છે। આ વિકાસને કારણે સામાન્ય લોકોના સપના હતા એ સાકાર થઈ શક્યા છે। ઔદ્યોગિક શાંતિ બાબતે પણ પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે એવું તેમણે ઉમેર્યું હતું। એડીઆર શિલ્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકોનો ડેટા એક પોર્ટલ પર આવશે જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે। અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે એવું તેમણે ઉમેર્યું હતું। પોલીસ કર્મીઓના ડેટા માટે HRMSની પહેલને તેમણે બિરદાવી હતી। આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે। પોલીસની સાથે SRP વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે। આ યુવાનો માટે કોચ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું।